જય ગિરનારી મિત્રો, આજે ઉજ્જૈનનો બીજો દિવસ છે આપણો અને આજે આપણે જવાના છીએ 5 જગ્યાએ. મારે कहाँ कहाँ जाने वाले आज? गढ़कालिका, काल भैरव जी, इच्छामन गणेश जी, मंगलनाथ मंदिर जी, और शांतिपति आश्रम. वाह बढ़िया. देवास गेट पे छोड़ देंगे आप. यहाँ पे ही छोड़ेंगे? हाँ या ठीक है. ऐसे ही 5 જગ્યાએ આજે આ ભાઈ આપણે ફેરવવાના છે એટલે અલગ અલગ ઘણી બધી જગ્યાના દર્શન આ વિડીયોમાં થવાના છે એટલે સ્ટે ટ્યુન રહેજો, ખૂબ મજા આવશે, બન્યા રહેજો ચેનલમાં. પ્રથમ આપણે આવા જંગલવાળા રસ્તાથી થઈને ગઢકાલિકા મંદિર જે છે ત્યાં જઈ રહ્યા છીએ, જે ટૂંકમાં 5 મંદિરોની શૃંખલામાં પહેલું પ્રથમ મંદિર આવે છે. પછી આખો રાઉન્ડ સ્ક્વેરમાં આખો છે ને સર્કલ લાગે છે, એમાં ઘણા બધા મંદિરો આવે છે. એટલે બનશે તો ભાગ કરી દઈશ અથવા તો એક જ ભાગમાં બધા મંદિરના દર્શન કરાવી દઈશ. જય ગિરનારી. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગઢકાલિકા મંદિર જે છે, અહીંયા મહાકાલી માતાજીનું મંદિર છે અને અત્યારે પૂજા વિધિ ચાલુ છે. અવાજ સાંભળી શકો છો ગઢકાલિકા. આરતીનો સમય છે, મોટો વિશાળ દીપ માટેની વ્યવસ્થા છે. બે જગ્યાએ અહીંયા માતાજીનું વાહન અને આરતીમાં ઘણા બધા લોકો અત્યારે ત્યાં જોડાણા છે. તમને અહીંથી બતાવો. આરતીનો ખૂબ જ સુંદર લાહવો લીધો. મંદિરની બહાર ઘણા બધા નાના મોટા દેવસ્થાનો છે, સામે મહાદેવના ઘણા બધા મંદિરો છે. એક તો અહીંયા વચ્ચે હવન કુંડ છે, અહીંયા છે મહાદેવ. વાહ, ઘણા બધા નાના મોટા મહાદેવના સ્થાન છે. આ ગઢકાલિકા મંદિરની અંદર જ આવે છે. ઓલી બાજુ એક સિદ્ધ ગણેશાય મંદિર પણ છે, સામે પણ ઘણા બધા દેવસ્થાનો છે. હવે એ જે ગઢકાલિકા મંદિર છે એની બાજુમાં જ એક આવેલો છે શ્રી સ્થિરમન ગણેશ મંદિર. સ્થિરમન ગણેશ મંદિર, જેના દર્શન કરવા આપણે જઈ રહ્યા છીએ. અહીંયાના તમને દર્શન કરાવું. સ્થિરમન ગણપતિ દાદાના મંદિર, જે ગઢકાલિકા મંદિરની એકદમ બાજુમાં આવેલું છે. સામે ગઢકાલિકા મંદિર અને આ છે ગણપતિજીનું મંદિર. જે આપણે ગણપતિજીના જે મંદિર છે એની અંદર આવેલા છે. થોડીક નાની મોટી ગૌશાળાઓ છે અને અહીંયા છે શ્રી સ્થિરમન ગણપતિજીનું મંદિર. અહીંયા સંતોષી માતાજીનું સ્થાન છે. અને હા હા આપણે ઓલા કણ ઢાંકમાં જેવા ગણપતિજીના દર્શન કર્યા હતા એવા જ સેમ ટુ સેમ ગણપતિજીના દર્શન અહીંયા થાય છે. સ્થિરમન ગણપતિજી જે ઉજ્જૈનની અંદર અહીંયા બિરાજમાન છે. વાહ, વિશાળ એવું પટાંગણ છે, થોડી ગૌશાળા છે, પૂજાપાની પણ વ્યવસ્થા છે.
હવન કુંડ છે વચમાં, અને સામે કાંક હવન કુંડ બીજો છે. ઘણા બધા જે થતા હોય હવન એના માટેની વ્યવસ્થા છે. આનો બીજો ગેટ છે અને આપણે આવ્યાથી એક આ ગેટ છે. અત્યારે હવે આપણે ફાઇનલી આ રૂટનું ચોથું મંદિર એટલે કે મંગલનાથ મંદિર તરફ જઈ રહ્યા છીએ. આખો રસ્તો છે. અહીંયા ખૂબ જ પ્રાચીન મંદિર છે. ત્યાંના હવે દર્શન કરાવવાનું હતું. 3 મંદિરના દર્શન કર્યા આપણે આજના દિવસમાં, અને ચોથો આપણો આશ્રમ જે રોકાણા તેના દર્શન કર્યા. ભાઈ જ્યારે શિપ્રા નદીના કિનારે શિપ્રા ઘાટ પાસે ટૂંકમાં મંગલનાથ બાપુનું અમે તમે જોઈ રહ્યા છો મંગલનાથ બાપુનું મંદિર છે. અને આ જે છે નદી શિપ્રા કિનારે બસે કાલી बटिया उज्जैन वाले महाकाल बाबा जो इसी नदी के पास विराजमान है महाकालेश्वर. અહીંયા છે મંગલનાથ મંદિરનો મેન ગેટ. હવે જવાના છે આપણે મંગલનાથ બાપુના મંદિર તરફ. गिरे का जन्म स्थान है. पूरे भारत विश्व में एक ही मंदिर है मंगल का, और मंगल गिरे यहाँ पर शिव रूप में विराजमान है. आप अभी तक जितने भी शिव मंदिर में दर्शन करने के लिए जाते हो, शिव जी का सवारी आपने नंदी के ऊपर देखा है, भेड़ का सवारी है. भेड़ यानी कि मेंढा जो राजस्थान के अंदर पाया जाता है. भेड़ के ऊपर सवारी होने का कारण है कि जो महामंगल है मेष और वृश्चिक राशि के स्वामी है, 9 ग्रह के सेनापति और 21 व्याग के अधिपति है. उज्जैन में आप कभी भी आते हो ना दर्शन करने, तो प्रसाद 2 मंदिरों में चढ़ाना, काल भैरव पर मंगलनाथ पे. काल भैरव को शराब चढ़ेगी, मंगल ग्रह को यहाँ पर ये दान चढ़ाना. एक रत्न मूंगा मसूर की दाल, गेहूं कपड़ा, नारियल और फूल, आपका नाम आपका गोत्र बोल के मंदिर में चढ़ाना. नाम बोलोगे ना तो आपका दान लगेगा, और गोत्र बोलोगे तो परिवार का लगेगा. इसमें से यंत्र, माला, फोटो, प्रसाद, धागा ये पंडित जी वापस घर के लिए देते. माला कोई चिड़चिड़ापन करता, गुस्सेलापन करता, शादी में रुकावट आती उनको पहनाना. 150 का 150 रुपये का पूरे परिवार का दान है, पूरा प्रसाद जो कि आपका नाम और गोत्र बोल के मंदिर में चढ़ा देना, पैसा आने के बाद देना रिटर्न. ટૂંકમાં એ ભાઈએ એમ કીધું કે આ જે બધી વસ્તુ છે ને મંગલનાથ એટલે જે ગ્રહ છે જે મંગળ ગ્રહ એમનું મંદિર છે, જે દુનિયામાં માત્ર એક જ જગ્યાએ છે, અને એ ઉજ્જૈનની અંદર આવેલું છે. શિપ્રા નદી કે પાસ ये सभी पूजा पानी वस्तुओं है જે મંદિર છે મંગલ નાથજીનું એમનું ટૂંકમાં મંગલ ગ્રહનું એમની આ બધી વસ્તુ ચડાવાય છે. ડાંગણમાં એક ઉત્તરેશ્વર મહાદેવ અને આ વિશાળ એવી બિલ્ડિંગ જ્યાં મંગલનાથ એટલે મંગલ ગ્રહનું આખું મંદિર છે. એટલે વિશાળ પાર્કિંગને ખૂબ જ સુંદર વ્યવસ્થા છે. મંગલ ગ્રહની પૂજાની પણ વ્યવસ્થા છે. એટલે કોઈને મંગલ ગ્રહની કાંઈ તકલીફ હોય એની અહીંયા વ્યવસ્થા કરેલી છે. ઘણા બધા પંડિતજી અહીંયા મંગલ ગ્રહ અથવા નવગ્રહની શાંતિ માટેની નીચ મંદિર એવું લાગે છે કે મેન મંગલનાથજીનું મંદિર હોય એવું. વિશાળ પટાંગણમાં આજે ટ્રાફિક અહીંયા ઓછો છે એના કારણે શાંતિથી દર્શન થાય એવું લાગે છે. થોડીક લાઈન છે, થોડીક લાઈનમાં વાંધો નહીં આવે. વાહ, ગણપતિજીનું એક સુંદર મંદિર છે. ગણપતિજીની પૂજા પણ અહીંયા વ્યવસ્થિત થાય છે. ઉજ્જૈનની બધી આખી આ જે મંગલનાથ મંદિરની જે બધી વસ્તુ છે એની વિશે માહિતી લખેલી છે. હવે આપણે પાછા લાઈનમાં ઊભા રહી અને મંગલના ભગવાનની ટૂંકમાં આપણે પૂજા ભેટ કરીએ. લાઈનમાં ઊભા રહી જઈએ. स्कंद पुराणक पृथ्वी के गर्भ से उत्पन्न मंगल ग्रह का जन्म स्थान. એટલે આ જે જગ્યા છે મંગલ ગ્રહનું જન્મ સ્થાન છે એવું કહેવાય છે. મંગલનાથ મંદિર ઉજ્જૈન મધ્યપ્રદેશ. એટલે આ મેઇન મંદિરોમાંનું એક મંદિર આ મંગલનાથ બાપાનું મંદિર પણ છે. વચ્ચે આપણે જે ભાઈએ શરૂઆતમાં કીધું એમ આ ભેડ જે કહેવાય આપણે ગુજરાતીમાં કીધું ઘેટું એ મંગલનાથજીનું વાહન કહેવાય છે. સામે જો ફોટો પણ છે અને અહીંયા શિવ સ્વરૂપ મંગલનાથજી બિરાજમાન છે. અહીંયા છે એ જે ઘેટું જે કહેવાય ઘેટું વાહન એમનું પિત્તળની ખૂબ જ સુંદર મૂર્તિ છે. અને વચ્ચે છે એ મંગલનાથ મહાદેવના દર્શન. ગ્રહરાજ મહામંગલ જન્મસ્થાન મંગલનાથ મંદિર અવંતિકા દેશ દ્વાર ઉજ્જૈન. એમાં અત્યારે પ્રસાદ સાથે મંગલનાથ બાપાના દર્શન તમે કરાવી રહ્યા છો. જય મંગલનાથ બાપુને જય, 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 મંગલનાથ બાપુને
पूजा करना है क्या मंगल शांति का भैया? पूजा करना है अंदर? पूजा करना है क्या मंगल शांति का? पत्तू का जल्दी आप आगे चलो। અહીંયા આપણે મંગલનાથ મહાદેવના દર્શન કર્યા બાદ અહીંયા હનુમાનજી મહારાજનું મંદિર છે જેના પણ તમને દર્શન કરાવું. આ છે દર્શન હનુમાનજી મહારાજના. અહીંયા છે ખૂબ જ સુંદર મૂર્તિ છે હનુમાનજી મહારાજની. અહીંયા પણ પૂજા વિધિ થાય છે. શિપ્રા નદીના કિનારે સામે તમે શિપ્રા નદી જોઈ રહ્યા છો. ઘાટની પાસે ખૂબ જ સુંદર વ્યવસ્થા છે. શીતળ જલ પાણીની વ્યવસ્થા, બેસવા માટેની ઉત્તમ વ્યવસ્થા અને સાથે સાથે આમ મંગલનાથ મહાદેવના દર્શન અને ભુવનેશ્વરી માતા, પૃથ્વી માતા જે કહેવાય એમના પણ મંદિર છે. એના દર્શન કરાવું તમને. અહીંયા પણ એક શિવલિંગ છે અને અહીંયા છે ભુવનેશ્વરી માતાનું મંદિર. ભુવનેશ્વરી માતાનું મંદિર, પૃથ્વી દેવી જે કહેવાય પૃથ્વી માતા, એમનું પણ અહીં મંદિર છે. અહીંયા પણ એક શિવલિંગ છે. અહીંયા ભુવનેશ્વરી માતા બિરાજમાન છે. કહેવાય છે કે આ માતાજીની પરિક્રમા કરો ને એટલે પૃથ્વીની આખી પરિક્રમા કરી હોય ને એટલો પોઈન્ટ મળે છે. અહીંયા લખેલું છે ભુવનેશ્વરી માતાના મંદિરમાં. ફાઇનલી આજની છેલ્લી જગ્યા એટલે કે લાસ્ટ જગ્યા આ તો તમે હાથી બતાવું છું. ઓરિજિનલ હાથી કેવો હોય, રૂછાવાળો ત્યાં આમ લખ્યું છે. છેલ્લી જગ્યા છે આપણી સાંદીપની આશ્રમ. સાંદીપની આશ્રમના તમને દર્શન કરાવવાનું શું છે શું નહીં એની વ્યવસ્થિત દર્શન કરાવવાનું છે. 5મી કે 6ઠી જગ્યા છે આજની આપણી. સંચાલક સંસ્થાન અંકપાત ઉજ્જૈન મધ્યપ્રદેશ વિદ્યાસ્થલી એટલે ટૂંકમાં મોટો આશ્રમ છે એવું લાગે છે. અંદર ફરીએ શું શું છે જોઈએ. અંદર આપણે પ્રવાસ કરી લીધો છે. આપણે સીધું જ જવાનું છે. વિશાળ ગાર્ડન ને બધું છે. કૃષ્ણ ભગવાનનું મંદિર છે. નાના મોટા દેવસ્થાનો છે એટલે વિશાળ એક આશ્રમ છે. શાંતિપની ઋષિ એટલે જ્યાં કૃષ્ણ ભગવાન, સુદામા, બલરામ જ્યાં અભ્યાસ કર્યો હતો ત્યાં એને મહર્ષિ શાંતિપની ઋષિના સાનિધ્યમાં જ્યાં એમને વિદ્યા ગ્રહણ કરી હતી એમનો આશ્રમ છે. અંદર શાંતિપની ઋષિની મૂર્તિ, નાના મોટા મંદિરો ઘણું બધું છે. અને અહીંયા ઉભા નંદીજી. વાહ, અહીંયા જો વીજ ચિત્ર તમે જોઈ શકો છો. મહાદેવના દર્શન જોઈ શકો છો. અને અંદર અહીંયા શ્રી કૃષ્ણ સુદામા બલરામ વિદ્યા સ્થળ કુંડલેશ્વર મહાદેવ મંદિર ના પણ દર્શન છે. કુંડલેશ્વર મહાદેવ મંદિર. નંદીજી ઊભા છે. કુંડલેશ્વર મહાદેવ મંદિર પાછળ બહુ મોટી જૂની મૂર્તિ. નંદીજી જો બધી જગ્યાએ બેઠા હોય ત્યારે અહીંયા ઊભા છે. વાહ, કૃષ્ણ સુદામા. અહીંયા પણ મહાદેવનું મંદિર છે. સામે પણ ખૂબ સુંદર વ્યવસ્થા છે. અહીંયા એક સર્વેશ્વર મહાદેવ મંદિર છે. ખૂબ જ સુંદર સર્વેશ્વર મહાદેવ મંદિર. વાહ, ખૂબ જ સુંદર શિવલિંગ છે. નજીકથી દર્શન કરે તો